નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગામડાના લોકોને થશે મોટો ફાયદો, રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે 50 રૂપિયાનો વધારો, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય, સાથે પાક વીમા યોજના ફરી શરૂ, વાહન ચાલકો માટે મોટા સમાચાર, હવે ટોલ સિસ્ટમ નાબૂદ થશે, દસ્તાવેજો અને જંત્રીને લઈને મોટા સમાચાર, પીએમ આવાસ યોજના વર્ષ 2025 ને લઈને ખુશખબર આવી છે। સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત, 300 યુનિટ મફત વીજળી સાથે મળશે સહાય, ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો, દેવા માફીને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર। વર્ષ 2025ની અંદર સસ્તા દરે અનાજ મેળવવા માટે તમારે રાશન કાર્ડનું KYC છે એ કરાવવું પડશે। રાશન કાર્ડનું KYC કરાવવા માટે તમારે આધાર કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ લઈ જવાનું રહેશે। આ બે ડોક્યુમેન્ટના આધારે તમે રાશન કાર્ડનું KYC છે એ વર્ષ 2025ની અંદર કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો, રાશન કાર્ડ ધારકોને વર્ષ 2025ની અંદર લાગશે મોટો ઝટકો। જો તમારી પાસે કાર છે, ટ્રેક્ટર છે અથવા તો 4 વ્હીલ વાહન છે તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો। જો તમારી પાસે ઘરની અંદર રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર છે અથવા તો લક્ઝરી વસ્તુ તમે ધરાવો છો તો પણ તમને રાશન કાર્ડની અંદર રાશન મળવા પાત્ર નથી। તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરે છે તો આખા પરિવારને રાશન કાર્ડનો લાભ મળશે નહીં। જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધારે જમીન છે તો પણ તમને રાશન કાર્ડની અંદર લાભ નહીં મળે। સાથે સાથે મિત્રો, ગ્રામીણ વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા 2 લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયાથી વધુ છે તો પણ તમે રાશન કાર્ડની અંદર લાભ લઈ શકતા નથી। જો તમે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરો છો તો પણ તમે રાશન કાર્ડની અંદર લાભ લઈ શકતા નથી, અનાજ મેળવી શકતા નથી। મિત્રો, આ જે માપદંડો છે એ માપદંડોને તમે ફોલો કરી રહ્યા નથી અને ફોલો કર્યા વગર તમે રાશન છે એ મેળવી રહ્યા છો, એટલે કે અનાજ મેળવી રહ્યા છો, તો વહેલી તકે તમારું રાશન કાર્ડ છે મિત્રો સરેન્ડર કરાવી દેજો, નહીતર તો વર્ષ 2025ની અંદર સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે, એ પગલાં તમારે ફોલો કરવા પડશે। કાયદાકીય મુશ્કેલીઓ છે એ આવનારા દિવસોની અંદર તમારે વેઠવી પડી શકે છે, એટલા માટે આવા નિયમોને તમે ફોલો નથી કરતા અને એ નિયમો ફોલો કર્યા વગર જ રાશન કાર્ડની અંદર અનાજ મેળવી રહ્યા છો તો વહેલી તકે તમારા રાશન કાર્ડનું સરેન્ડર કરાવી દેજો, એટલે કે સરકાર પાસે જઈ અને તમારા રાશન કાર્ડની અંદર જે લાભ મળે છે એ લાભ મળતો બંધ કરાવી દેજો, કેમ કે જે આવા લોકો લાભ લઈ રહ્યા છે એમને વર્ષ 2025માં સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે અને મોટો ઝટકો છે આપવામાં આવશે। હાલમાં આ સમાચાર છે એ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોય તો એ અત્યારે મિત્રો એક દંડનીય અપરાધ બની ગયું છે। જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને મળશે હવે સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાડવામાં આવ્યા છે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂતોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે 60% સુધીની સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે આપવામાં આવશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના હેઠળ અરજી કરે છે તેવા ખેડૂતો પણ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત. જો તમારે મિત્રો નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ લેવો છે તો આવી પરિસ્થિતિમાં તમારું આધાર કાર્ડ એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે, એટલે કે આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે તો એમાં મોબાઈલ નંબર, સરનામું, નામ બદલી ગયું હશે, જેને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આધાર કાર્ડને વહેલી તકે તમે અપડેટ કરાવી દેજો. સરકારે એવો આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતા અને સરકારી યોજનાના લાભ મેળવવા માટે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે હાલ ખેડૂતલક્ષી નિર્ણય એટલે કે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા થોડીક અલગ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મિત્રો મેઘાલય છે, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. કૃષિ મંત્રાલયે આ લોકસભામાં એક વાતનો સ્વીકાર કર્યો હતો અને ગુજરાતના ખેડૂતોના આવકની દ્રષ્ટિએ 11મા ક્રમે દેશમાં આવે છે. સાઈડમાં મિત્રો તમે ફોટો જોઈ શકો છો, અન્ય રાજ્યોની આવક જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક 25,000 કે તેથી વધારે છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે. તો મિત્રો હાલ ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોનું દેવું છે, એટલે કે ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ કે તેથી વધારાનું દેવું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો તમારા મતે શું આપણા ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? ખેડૂતોએ લીધેલી બેંકમાંથી લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ગામડાઓને મોટી ભેટ. હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવામાં આવશે. માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે. વેલ્યુ એડ સેવાઓ જેવી કે વાઈફાઈ સેવા છે, કેબલ ટીવી છે, ઓટીટી થી જોડવામાં આવશે, જેથી ગેમિંગનો આનંદ પણ મેળવી શકો છો. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે ગુજરાતના દરેક ગ્રામીણ વિસ્તાર છે ત્યાંના ઘરો છે એમને હવે સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતાં જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયામાં, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે. જ્યારે આ પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 300 યુનિટ મફત વીજળીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી.
હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેનો ઈરાદો છતો પર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સક્ષમ બનાવવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળીની સુવિધાનો લાભ મળશે. આ સેવા યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને મળશે. આ યોજના અંતર્ગત ખર્ચની વાત કરીએ તો 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને વર્ષ 2026 અને 27 સુધીમાં આ સમગ્ર ભારત દેશની અંદર આ યોજના છે લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33થી લઈને 60% નુકસાનમાં વળતર મળશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે 60% કે તેથી વધારાનું નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર માટે ખેડૂતોને 25,000 રૂપિયાનું વળતર છે આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો વીસમો હપ્તો? અત્યાર સુધી તો મિત્રો પીએમ કિસાન યોજનાના 19 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. તો શું પરિવારના બધા સભ્યોને હવે આ યોજના અંતર્ગત લાભ મળશે? જો મિત્રો તમે આ વિચારી રહ્યા છો તો શું એક જ પરિવારના અનેક સભ્યો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે? જવાબ છે ના. નિયમો મુજબ પરિવારમાંથી ફક્ત એક જ સભ્ય આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. જો પતિ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યો છે તો પત્નીને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. બાળકો પણ આ યોજના માટે પાત્ર નથી, સિવાય કે તેઓ પોતે જમીનના માલિક હોય. પીએમ કિસાન યોજના લાભ લેવા માટે જમીનની માલિકી હોવી જરૂરી છે. જો એક જ પરિવારનો બીજો સભ્ય અરજી કરે છે તો તેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મિત્રો, જો વાત કરીએ તો 2,000 રૂપિયાનો વીસમો હપ્તો ક્યારે આવશે? તો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો વીસમો હપ્તો જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવશે 2,000 રૂપિયા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી જંત્રીને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં જંત્રી ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને સરકારે અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય કરતાં 200%થી પણ વધારીને 2,000% કરવામાં આવ્યો છે. હવે આનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવ્યો છે. આનાથી હવે નવા પ્રોજેક્ટ્સને અસર થશે અને સરકાર કોઈ મધ્ય માર્ગ શોધશે નહીં. તો એ અંગે ઘણા પ્રોજેક્ટ્સને હજુ પેન્ડિંગ છે. ઘણી બધી વાંધા અરજીઓ આવી છે, જેથી જંત્રીને લઈને ગૂંચવણ થઈ રહી છે. સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ 15%થી લઈને 30% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો દસ્તાવેજોને લઈને નવા ફેરફારો. મિલકતના દસ્તાવેજો નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય. દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે. આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજોની નોંધણી ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. ગાયોના પાલન માટે મળશે હવે સબસિડી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લઈ આવી છે. આવી સ્થિતિમાં જો ખેડૂત ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈ આવી છે. આપણે જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે આ યોજના લઈ આવી છે. સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર વર્ષ 2023માં આ એક યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ દેશી ગાયનું પાલન કરતા પશુપાલકોને 40,000 રૂપિયાનો નફો મળે છે. જો કે
ખેડૂતો ગાયનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0ની શરૂઆત કરી છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા દેશમાં 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને એમની અંદર એક ઘર દીઠ 2,30,000 રૂપિયા છે મિત્રો મંજૂર કરવામાં આવે છે. એટલે કે તમે તમારું ઘર બનાવશો તો ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 2,30,000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે હાલ ઓનલાઈન અરજી છે કરી શકો છો. જો તમે મિત્રો તમારા ઘરે નવું ઘર બનાવવા માંગો છો તો તમે PMAY urban.governor.in ની વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા